હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ દૂધીના મુઠિયા ઢોકળા। તો હું અને મારા કાકી બેસી ગયા છીએ દૂધી, ડુંગળી, કોથમીર, મરચાં અને બધી જ સામગ્રી સમારવા। તો ફ્રેન્ડ્સ, લોટ બાંધવામાં મેં ધાણા જીરું, હિંગ, હળદર, ચટણી, મીઠું અને લીંબુ, બેકિંગ સોડા અને મેં થોડો દહીંનો પણ ઉપયોગ કર્યો છે। તો તમે દહીં નાખીને એકવાર મને જરૂર કોમેન્ટ કરજો કે તમારા ઢોકળા સોફ્ટ થાય છે કે નહીં। તો જુઓ ફ્રેન્ડ્સ, મસ્ત ઢોકળાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે મુઠિયા ઢોકળા વાળીને બફવા મૂકી દઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, હવે ઢોકળિયામાં ગરમ પાણી કરીને મસ્ત આપણે ઢોકળા બફવા મૂકી દીધા છે અને મારા કાકી પણ બહુ ખુશ છે કે આજે મસ્ત સ્વાદિષ્ટ ઢોકળા ખાવા મળશે તેમને પણ। તો આપણે હવે 15 મિનિટ થઈ ગઈ છે ને મસ્ત ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, ઢોકળા બફાઈ ગયા બાદ ઢોકળીને થોડી વાર ખુલ્લું મૂકીને તેમને ઠરવા દેવા જોઈએ, કેમ કે ઢોકળા જેમ ઠરે તેમ મસ્ત રીતે નીકળી શકે છે અને તે ચમચામાં કે ચાકામાં ચોટતા નથી અને મસ્ત રીતે એક નીકળી શકે છે। કશિશ હવે દરવાજો ખોલવા જઈ રહી છે અને અચાનક જ મારા કાકા આવી ગયા છે। તે પણ બહુ જ ખુશ લાગે છે કે આજે રસોડામાં મારા કાકી શું બનાવી રહ્યા છે। અરે વાહ, એ કે છે દૂધીના મુઠિયા ઢોકળા અને કાકા બહુ ખુશ થઈ ગયા છે। એ કે ચા અને ઢોકળા, વાહ આજે તો મજા પડી જશે। મારા કાકી મસ્ત મસાલેદાર આદુવાળો ચા બનાવી રહ્યા છે। તો હવે હું ઢોકળાનો વઘાર કરવા જઈ રહી છું। તેમાં આપણે તેલ, એમાં રાઈ અને તલ ને એવું એડ કરીને આપણે તેમનો વઘાર કરી નાખીએ। જો ફ્રેન્ડ્સ, મસ્ત તલ અને રાઈનો વઘાર કરીને આપણા દૂધીના મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે। તો તમે લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો કે દૂધીના મુઠિયા ઢોકળા કેવા લાગ્યા। ટાઈમ નથી।